ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ સવાલ ઉભા કર્યા છે। અગ્નિકાંડ સર્જાયો જેને લઈને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ સરકાર અને અધિકારીઓ ઉપર સવાલ ઉઠાવ્યો। લલિત વસોયાએ કહ્યું કે ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ તાત્કાલિક કાટમાળ કેમ હટાવી દેવાયો। કાટમાળ હટાવવાની કામગીરી ઉપર લલિત વસોયાએ સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે જવાબદારો સામે કાર્યવાહી થવી જ જોઈએ। अधिकारियों कामगीरी पर पण तेमणे शंका व्यक्त करी। हजू केटला लोको लापता छे अने प्रशासने तात्कालिक केम काटमाळ हटाव्यो तेवो सवाल पण ललित वसोयाए पूछ्यो छे। राजकोटना जवाबदार अधिकारीओ अने आरोपीने छावरवामां आवी रह्या होवानो आरोप लगाव्यो। स्ट्रक्चर 3 થી 4 કલાકની અંદર હટાવી અને સરકારે એમના માલિકોને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। ભૂતકાળની અંદર સુરતમાં તક્ષશિલા કાંડ થયું હોય, મોરબીના ઝૂલતા પુલની ઘટના થઈ હોય તો એ સ્ટ્રક્ચરો ફોરેન્સિક લેબ વાળાને સીટની તપાસ માટે એ યથાવત રાખવામાં આવ્યા હતા, પરંતુ રાજકોટ ગેમ ઝોન પ્રકરણની અંદર આ સ્ટ્રક્ચરને હટાવી અને સરકારે જેમના માલિકોને અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, ખૂબ ગંભીર અને નિંદનીય પ્રયત્ન છે।